તમે ક્યાંથી પધારો? રાજકોટથી બોલું છું. હા, તમે અંજીર જોવા માટે આવ્યા તો હવે તમારે અંજીર વિશે તમને એમ કેવો લાગે? અંજીર ખેતી કેવી લાગે? અંજીરનો પ્લોટ કરવા માટે વિચાર હતો, એટલા માટે હું એનું ઉત્પાદન જોવા માટે આવ્યો હતો. હા, અને મારે 2 એકરનો પ્લોટ કરવાનો છે. ઓકે. અને તમને અત્યારે જોયા પછી કેવું લાગે છે? ઉપયોગી છે કે નથી ઉપયોગી? અત્યારે તો જોયું, પણ આમાં થોડુંક ફૂટ ને એવું થોડું ઓછું લાગે છે. પણ જે અમુક અડધા ભાગમાં છે એની ફૂટ ને બધું સારું છે, ને થોડો ફાલ પણ લાગી ગયો છે, અને બીજો હજી ફાલ ફૂટતો આવે છે. ઓકે. એટલે હવે આ ગરમી પડશે કદાચ ચાલુ થાય. હા, અને હવે તમારે ખેતી કરવી છે તો અંજીર સૌરાષ્ટ્ર માટે અનુકૂળ હોય એવું લાગે છે તમને? હવે આ જોતા વાવીએ તો તમારે જોતા થોડું અનુકૂળ હોય એવું લાગે છે. બાકી તો હું તો ઘણો ટાઈમથી વિચારતો હતો અંજીર વાવવાનું. પણ આપણે હવામાનથી થોડો ડરતો એટલે નહોતો વાવતો. પૂના સાઈડ મેં જોયું હતું વાવતર, અહીંયા ઘણું વાવતર છે પૂનાનું, અને થાય છે સાઈડમાં મોટા. એના આપણે હવામાનમાં ડિફરન્સ જોઈએ એટલે પછી મહેનત નથી વાવ્યા. એટલે હું તમારું ફાર્મ રૂબરૂ જોવા માટે આવ્યો છું કે જોઈ અને કેવો ક્રોપ છે પછી આપણે વાવીએ. તમે પૂનામાં કઈ સાલમાં જોયા હતા? પૂનામાં કયા વર્ષમાં જોયા હતા? પૂનામાં તો લગભગ 4 કે 5 વર્ષ પહેલાં થયું હતું. હાઈવે ઉપર એ લોકો ખેતરની બારે બોક્સ લઈને બેસે છે. ઓકે. પણ એ સારી ક્વોલિટી સારી હતી, મોટા હતા અને પણ લાલના હતા. તમારા જે આ ગોલ્ડન છે એ ઉપરથી લાલ હતા. ઓકે. હવે એ અમારે પૂનાથી અંજીર વેચવા સુરત આવે છે, બરાબર? અને ગુજરાતમાં અંજીરની ખેતી કોઈ કરી નથી. તમે અંજીર ત્યાં વેચાતા લીધાય પણ હશે, ખાધાય પણ હશે ત્યાં પૂના. તમે ટેસ્ટ કર્યો તો અંજીરનો? અહીંયા તો મેં વેચાતા લીલા જ લીધા હતા, હુકા નહીં. હા, લીલાને બોક્સ ભરીને રોડ ઉપર બેસે છે, એટલે મેં લીલા ખાવા માટે લીધા હતા. હા, કારણ કે ડ્રાય જગ્યાએ મેં જોયા નહોતા. કારણ કે પૂના વેરાયટી ડ્રાય નથી થતી. આ જે વેરાયટી છે ને એ ડ્રાય પ્રોસેસ કમ્પ્લીટ રિઝલ્ટ આપે છે. 2800 કિલો મેં ડ્રાય અંજીર વેચ્યા છે. રાજકોટમાં જ વેચ્યા, જ્યારે આપણે એક્ઝિબિશન હતું ને ત્યારે જ મેં વેચેલા છે. એટલે રાજકોટ કોઈ વેપારીને આપો છો કે? નહીં, એક સ્ટોલ પર જ વેચ્યા મેં. જે આત્મીય યુનિવર્સિટી કોલેજમાં ઓર્ગેનિક મોલ હતો ને ત્યારે મારો સ્ટોલ હતો, ત્યાં જ મેં વેચ્યા છે. પછી મિલેટ મહોત્સવ હતો માર્ચ મહિનામાં ગયા વર્ષે 2024માં, ત્યારે મેં વેચ્યા છે. એટલે પ્રાકૃતિક અંજીર છે એટલે ભાવ વધારે આવે છે, અને આની ક્વોલિટી હની વેરાયટી છે એટલે ભાવ વધારે આવે છે. જે અફઘાની અંજીર છે ને એના કરતાં સારી ક્વોલિટી બને છે. તમારી ક્વોલિટીનું નામ સાંભળ્યું એટલે જ હું આવ્યો છું. મારા મિત્ર છે ગણેશભાઈ કરીને, એણે તમારું રેફરન્સ અને બીજા દિલીપ વિરાજી ઠાકોર સમી હારીજમાં, એ મારા મિત્ર છે. હમણાં એની લગ્નમાં ગયો હતો તો એણે મને તમારી ભલામણ કરી હતી. એટલા માટે હું સ્પેશિયલ જોવા આવ્યો. વચ્ચે તો મેં અંજીરનો બગીચો બનાવવાનું માંડી જ વાળ્યું હતું. પછી એમ થયું કે ભાઈ આપણા હવામાનમાં થાય છે ને ડ્રાય થાય છે, એટલે હું જોવા માટે આવ્યો. આપણે પાછું અહીંયા 3 પાક અહીંયા ઉત્પાદન લઈ શકીએ પાછો. ચોમાસું, શિયાળું, ઉનાળું 3 વાર ફ્લાવરિંગ આવે. 3 પાકમાં સરખો જ ફાલ લે છે? સરખો ન હોય, કારણ કે 3 પાક લ્યો એટલે વધઘટ તો થવાનું ને. ચોમાસામાં ફાલ વધારે બેસે. એમને 2 જ પાક લઈએ તો એનું વળતર ન મળી જાય 3 પાક કરતાં 2માં જ? હા, હું 2 જ લઉં છું. હા, ઉનાળાનું જો પાણી હોય તો ઉનાળામાં લઉં છું, અને અત્યારે શિયાળુ પાક લઉં છું માર્ચ મહિનામાં. બાકી ચોમાસામાં મેં પાક લીધો હતો, પણ એમાં વરસાદ જામી જાય ને તો તમારો પાક બગડે છે. અચ્છા, આમાં તમારા 1 એકરમાં ડ્રાય કેટલા કિલો થાય છે તૈયાર? 1 એકરમાં આંકડો તમને ન આવી શકે, પણ 10 કિલો એ તમારે 1.5-2 કિલો પ્રોડક્ટ બને તમારી ડ્રાય અંજીર. 10 એટલે 1.5 થી 2 કિલો. 9 15% જેવું થયું ને? હા, 18% 18% જેવું. હા, 20%, 18%. અચ્છા, તમે પછી આના લીલા બાર વેચો છો કે ડ્રાય કરીને જ વેચો છો? નહીં, અમે ડ્રાય કરીને જ વેચીએ. પાકેલા અંજીર અમે વેચીએ, ગ્રાહક છે, પણ અમે પ્રોડક્ટ બનાવીએ ને એટલે અમને પોસાતું નથી. નહીં તો શું, લીલા અંજીર માર્કેટમાં બહુ આવે છે? હા, આવે છે, પણ આપણે સુરતની માર્કેટમાં. અહીંયા આપણે પૂના સાઈડની આસપાસ બહુ થાય છે. હા, આપણે અહીંયા હજી લોકોને પાકેલા અંજીરનું હજી કોઈને ખબર જ નથી. કારણ કે રાજકોટમાં મેં મૂક્યા હતા ને તો લોકોને જ ખબર નથી આ અંજીર કહેવાય એમ. પાકેલું અંજીર છે, આ લીંબુ સમજે, પછી આપણે એને સખાડીથી ખબર પડે કે આને અંજીર કહેવાય એમ. ખબર જ માર્કેટમાં ઉમરો આવે ને, હા, ઉમરાને ચાસણીમાં તળી એટલે પકાવી અને ડ્રાય કરીને એ વેચે છે. એ અંજીરની જ્યારે જાય છે, પણ માણસોને ખબર ન પડે કે આ ઉમરો છે. હા, પણ ઉમરો ચાસણીમાં જાય છે એટલે મીઠાશ આવી જાય છે. હા, ઉમરો રહ્યો ને એ ઉમરામાં રિસર્ચ કરેલી વેરાયટી નથી હોતી, બરાબર? આ લેબમાં રિસર્ચ કરેલી વેરાયટી હોવાને કારણે કે આની અંદર પાકે ત્યારે કોઈ જીવાત નથી થતી. ઉમરામાં જીવાત થાય છે. એમાં બહુ જીવાત થાય છે. હા, એની અંદર તમે ટાઈમ જો ગરમીનો ફૂલ ટાઈમ હોય ને ત્યારે પછી જીવાત નથી હોતી અંદર. એમાં ફૂલ જીવાત થાય અને આપણને ખબર નથી હોતી. ઉમરો એક અંજીરની જ પ્રજાતિ છે, એનું નામ ઉમરો છે. બાકી અંજીરની જ એક પ્રજાતિ છે. 800 પ્રજાતિ છે અંજીરમાં. તો 800 પ્રજાતિમાંથી આ જે પ્રજાતિ રહી ને એ મલેશિયન પ્રજાતિ છે, અને 3જા નંબર આવતી વેરાયટી છે.
એટલે આની અંદર હની ટેસ્ટ પણ છે, મધનો ટેસ્ટ આવે છે, અને સાઇઝ ક્વોલિટીમાં યલો કલર છે, અને ક્વોલિટી 120 ગ્રામ સુધી જાય છે, 40 થી 120 ગ્રામ, પછી તમારી જેવી માવજત એ પ્રમાણે. અચ્છા, આ કિલ્લામાં લીલા કેટલા ફળ તરે? 1 કિલોમાં કેટલા નંગ આવે છે? 1 કિલો એટલે 1 કિલોમાં કેટલા નંગ? હા, 11 થી 14 નંગ થાય. 11 થી 14 કિલો થઈ જાય છે. હા, એમાં એવરેજ બધી, પછી એમાં નાની મોટી બધી સાઈઝ હોય. હા, એવરેજ. હા, એવરેજ નાની મોટી બધી સાઈઝ હોય, એટલે 40 ગ્રામથી 120 ગ્રામ સુધીના ફ્રૂટ બને છે. અચ્છા, 120 ગ્રામની ડ્રાય કરી એવી ક્વોલિટી છે તમારી પાસે? અત્યારે બધો ડ્રાય પ્રોસેસ થયેલો માલ મારે ક્યારનો વેચાઈ ગયો, મતલબ હા, જૂન મહિના સુધીમાં મારો માલ પૂરો થઈ જાય. અચ્છા, અંજીર સિવાય બીજું તમે ઓર્ગેનિકમાં શું વેચો છો? અત્યારે અમે જામ છે અમારી પાસે, અંજીર ચટણી છે, અંજીર મીઠાઈ છે. તમે અત્યારે ઘરે આવશો એટલે હું ટેસ્ટ કરાવીશ તમને. બધી પ્રોડક્ટમાં અત્યારે મારી પાસે 3 પ્રોડક્ટ વધી છે, કારણ કે હવે પૂરી થવા આવી. અચ્છા, લોકલ ઇન્ડિયામાં જ વેચો છો, એક્સપોર્ટ કરો છો? નહીં, ઇન્ડિયામાંય વેચું છું ને એક્સપોર્ટે કરું છું. જે વિદ્યાર્થીઓ બહાર મંગાવે છે તો એના ફેમિલી મેમ્બરો અહીંથી મોકલે છે બહાર. એ રીતે અમારે કુરિયરમાં જાય છે. બાકી હજુ અમે એના બધા લાઇસન્સ લઈને હવે પ્રોપર ક્વોન્ટિટીમાં મોકલવાના છીએ. ઓર્ડર અમને આવે છે. અચ્છા, આવી પ્રોડક્ટ બહારવાળા લે છે? નહીં તો ઇન્ડિયાની પ્રોડક્ટ બને ત્યાં સુધી એવું લેવા ટાળે છે બધા. શું કે આપણે પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ બહુ થઈ ગયો છે. આપણે આ પ્રાકૃતિક છે ને, આપણે આ જે રહ્યું ને આપણે પ્રાકૃતિક છે, અને અત્યારે હું મારા સેમ્પલ મોકલા ને એ પાસ થઈ ગયા છે. આપણે પ્રાકૃતિક એ લોકો વિશ્વાસ કરો તૈયાર નથી. રિપોર્ટ કરે ને, એ થોડા આપણને થોડા જોવે છે, એ રિપોર્ટ કરીને જ હાલે ને. પ્રાકૃતિક છે આપણે બધા ઓકે આવી જાય છે. હા, મારે રિપોર્ટ મારે પાસ થઈ ગયો. યુકેમાં મારે મીઠાઈ પાસ થઈ ગઈ, જામ પાસ થઈ ગયો, અને અત્યારે મારે USA મારા મિત્ર છે ને, એણે મને કીધું કે તમે અહીંયા માલ મોકલો, અહીંયા આ વસ્તુની જરૂરિયાત છે. પણ આપણે બધા સર્ટિફિકેટ ને એ બધું લેવાનું બાકી છે, અને ક્વોન્ટિટી નથી હજુ મારી પાસે. તો આ જમીન તમે ઇંગ્લિશ દવા ખાતર કેટલા ટાઈમથી નથી આપ્યું? 4 વર્ષ થયા. 2020 પછી કાંઈ આપ્યું જ નથી. 4 વર્ષ નથી તોય રિઝલ્ટ આવી જાય છે? આવી જ જાય ને. આમાં અમે ખડ જોવો ને તમે, આ ખડ કેટલું છે, ખડ છે. પછી આમાં અમે રાસાયણ નામે કાંઈ નથી નાખતા, અને ઉપરથી કોઈ પાણી અમારા ખેતરમાં આવતું નથી. અચ્છા, પારો બાંધેલો છોડતો? હા, પાણી અમારું ઓલા નીચલા ખેતરનું પાણી આમ વયું જાય, અમારે આને અહીંયા નહીં આવે. અમારું પાણી બીજાના ખેતરમાં જાય. નહીં તો બહારનું પાણી આવે ને તોય તમારું. હા, એટલે એ તો મને ખબર હોય, પણ પાણી અમારે કોઈ ખેતરનું આમાં એડ નથી થતું. એટલે તો થઈ શકે ને. અને હવા પાણી એને હિસાબે એ વેરિએશન આવતું હોય, પણ અમે જીવામૃત જ એટલું આમાં વાપરીએ. અને રાસાયણમાં તમે કહો ને તો આજુબાજુ વાપરતા હોય, હવાના હિસાબે એની ઇફેક્ટ પડતી હોય, પણ એ 1 થી 5% પડતી હોય. એ આમાં એટલું કંઈ પ્રોબ્લેમ નથી, રિપોર્ટમાં કંઈ આવતું નથી એમ. અને આની અંદર તો તમારે વધારે છે ને, તમે આમાં યુરિયા નાખો ને એ જ નુકસાન કરે છે, DAP નાખો ને એ જ મોટું નુકસાન કરે છે. કારણ કે હવે પ્રાકૃતિક ખેતી થાય ને એના અળસિયા જ પુષ્કળ એટલા થઈ ગયા છે, જેનાથી આપણને જમીન આપણી જે કાર્બન જે જોઈએ છે ને એની પૂર્તિ થઈ ગઈ છે. મેન કાર્બન ઘટતો હોય ને તો બધા પ્રોબ્લેમ આવે. હવે આની અંદર અત્યારે એક નેમેટોડ જ એવો હેરાન કરે છે, જે પોષણ નથી લેતું. જમીનમાં તો પુષ્કળ બધું પડ્યું છે, પણ પોષણ લેવામાં નેમેટોડના હિસાબે છોડ પૂરું પ્રાપ્ત નથી કરી શકતો. આ એક મોટો પ્રોબ્લેમ છે. બીજો પ્રશ્ન, આપણે માની લો કે ડેમના કિનારે આપણી જમીન છે, એમાં જમીન થોડું ભેજ રહેતો હોય છે, તો આ પાકને નુકસાન કરે ખરો? હા, ભેજ રહે તો નુકસાન કરે. ભેજ રહે તો નુકસાન કરે. હા, ડેમને કાંઠા ઉપર મહિના પૂરતો ભેજ રહે છે. હા, એમાં ભેજ જેટલો ભેજ વધારે ટાઈમ રહે ને સતત, તો મૂળજન્ય રોગ વધે. એમ ટાચોડ જમીન હોય, પછી નિતાર જમીન હોય તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો. એમાં પાણી ભરાય ને એમાં પ્રોબ્લેમ વધી જાય. પાણી ભરત નથી રહેતું, પણ નીચે ભેજ રહે છે. હા, એટલે કેટલા ફૂટે લગી ભેજ રહે? માનો 2 ફૂટ જ ભેજ આવી જાય. કન્ટિન્યુ એ જ ભેજ રહે. આ 2-3 મહિના રેગ્યુલર રહે છે એમનો ભેજ. એમાં પ્રોબ્લેમ આવી શકે, પણ ટ્રાય કરી શકાય. એમ ટ્રાય કરીને કરવું એમ. 9825943531 સમર્પણ અંજીર ફાર્મ, મોટા આકડિયા.